અમરેલી શહેરના જેસિંગપરા બ્રિજ ઉપર આજે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સાંગા ડેરી પાસેથી પસાર થઈ રહેલા એક આધેડને ઓવરલોડ ભરેલા છોટા હાથી વાહને જોરદાર ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતકનું નામ નનુભાઈ બાલુભાઈ ચોવટિયા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ સાંગા ડેરીથી જેસિંગપરા બ્રિજ તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા ઓવરલોડ છોટા હાથીએ તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે નનુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને પુષ્કળ લોહી વહી જવાથી તેમનું સ્થળ પર જ પ્રાણપંખીરું ઉડી ગયું હતું. તેઓ મૂળ કેરિયાચાળ ગામના રહેવાસી હોવાનું તેમના ભત્રીજા ભાવેશભાઈ ગોરધનભાઈ ચોવટિયાએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવી હતી. જો કે પેરામેડિકલ સ્ટાફ દ્વારા તપાસતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં અમરેલી શહેર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ દ્વારા સ્થળ પર પંચનામું કરી અકસ્માત સર્જનાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ભરચક ગણાતા બ્રિજ પર બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરીરાટી વ્યાપી ગઈ છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. હું ભાવેશભાઈ ગોરધનભાઈ ચોવટિયા. આજે એક્સિડન્ટ થયું એ અમારા મોટા બાપા છે, જેઓ સાંગા ડેરીથી આવતા હતા. જેસિંગપરાના બ્રિજમાંથી ઓવરલોડ ગાડી છોટા હતી, જેને ટક્કર મારી અને તેઓ સ્થળ પર મૃત્યુ પામેલ છે અને તેઓ કેરિયાચાળ ગામે જવાતા હતા. અને એમનું નામ છે નનુભાઈ બાલુભાઈ ચોવટિયા. બરોબર. તમારા શું થાય? અમારે મોટા બાપા થાય.